હલો ફ્રેન્ડ, ઓમ નમો નારાયણ. કેમ છો બધા? મજામાં? આજે છે સોમવાર અને પોચી પૂનમ. અમારે બેનબા પોચી પૂનમમાં જ રહ્યા છે. પોચી પૂનમમાં ફરાળ બનાવવાનું. ફરાળમાં જો ફ્રેન્ડ, ફરાળમાં છે મોરૈયો, બટેકા નાખીને મોરૈયાની ખીચડી બનાવી છે. મોરૈયાની અમારી આટો અમે મેથી પલાળી છે બપોર માટે. આજે પોચી પૂનમ છે એટલે સાંજે બનાવશું ખીર અને પૂરી. ફ્રેન્ડ જોવો, હું હવે ફોલ છેડા કરવા બેઠી છું. ઘરનું કામ કરીને પછી ફોલ છેડા કરવા બેસી ગઈ. કામ ચાલુ થઈ ગયું છે. 3-4 હાડીને ફોલ છેડા કરીને પછી રસોઈનો ટાઈમ થાય છે. ફ્રેન્ડ જો આ ખીર બની ગઈ છે. આજે પોચી પૂનમ છે એટલે ખીર બનાવી છે. અને આજે તમને એવું લાગે કે આ શું છે કાળું કાળું, તો એ જાયફળ છે. જાયફળ નાખ્યું છે ખમણી. અને આ જુઓ પોચી પૂનમની રોટલી. આને ચાંદકડી કે, આવી રીતે બનાવવાની. ફ્રેન્ડ આપણે જોવી કે ચાંદા મામા ઉગી ગયા છે કે નહીં. ઉગી તો ગયા છે. હા જો દેખાય. હમણાં કૃષ્ણ આવે પછી ચાંદકડી કરવી. હા જો દેખાણા ફ્રેન્ડ. હા છે ચાંદા મામા. ફ્રેન્ડ જો કૃષ્ણા લેતા આવી છે ફુગા ને એવું. કાલે ઉત્તરાયણ છે ને એ માટે. કેવા સરસ લાલ કલરના છે, ગુલાબી કલરના છે. અને આ ધ્રુવ ગાડીને વાયર લગાડે છે. વાયર લગાડી દીધો છે. એમ કહેશે કે આ તમે ધ્યાન રાખો, દોરો ગળામાં વાગે નહીં એનો. એવી વાત કરે છે કે તમે ઉત્તરાયણ મનાવો પણ સેફટી સાથે મનાવો. અને ફ્રેન્ડ તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનો, શેર કરવાનું ભૂલશો નહીં.